લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરના ગૌરવ પંથ વાવ રોડ પર દબાણ સર્વે પાલિકાએ હાથ ધરાયું. દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાની લેખિતમાં પાલિકામાં રજૂઆતને લઈ સર્વે હાથ ધરાયું. વાવ રોડ પર દુકાનોની કિંમત 50 લાખથી 80 લાખ સુધીની, છતાં સીડીઓ બહાર કેમ તેવા અનેક સવાલો. ભાભર વાવ રોડ પર આવેલ મોટા ભાગની સીડીઓ અને શેડ પાલિકાની હદમાં, છતાં બહાર. ભાભર વાવ સર્કલ પર આવેલા ગૌરવ પંથ પર દબાણનો રાફડો ફાટ્યો હતો, જેમાં ભાભરના જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ વડીલો સહિતને ભારે ટ્રાફિકના કારણે હેરાનગતિ ભોગવવી પડતી રહી છે. ત્યારે વાવ રોડના હાઈવે પર રોડના સેન્ટરથી 14 મીટરમાં આવતા દબાણો હટાવવા માટે ભાભર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે આજે પાલિકાના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં રોડની મધ્ય સેન્ટરથી લઈ અને ડિવાઈડરના મધ્ય સેન્ટરથી બંને સાઈડ 14 મીટરનું માપ રાખવામાં આવેલ છે. છતાં જેમાં વાવ રોડ પર બનાવેલ કેટલીક દુકાનોના છતો, ઓટલા અને સીડીઓ દબાણમાં આવેલ હોવાનું જણાઈ આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા 14 મીટરનું માપ કરી લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ દબાણો શું તૂટશે ખરા, તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે. ભાભર વાવ રોડ પર આવેલ મોટા ભાગની દુકાનો સહિત શોપિંગોમાં બહારના ભાગે લોખંડની સીડીઓ, શેડ સહિત ઓટલા રોડ પર આવેલા છે. 14 મીટરની અંદર છે અને 30 ફૂટની લઈને 50 ફૂટ સુધીની દુકાનોની લંબાઈ આવેલી છે. પરંતુ છતાં સીડીઓ બહાર કેમ મૂકવામાં આવે છે, એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને એમાં પણ એક દુકાનની કિંમત 30 લાખથી લઈ 80 લાખ રૂપિયા સુધીની આવેલી છે. છતાં સીડીઓ જાહેર રસ્તા પર કેમ પાલિકાના તંત્ર દ્વારા સર્વે કામગીરીમાં હાથ ધરવામાં આવી તો છે, પરંતુ દબાણો હટાવવામાં આવશે ખરા, એવા અનેક સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.